પહેલગામના આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે. જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ સદામ બાપુ કાદરીએ પોરબંદરથી પહેલગાંવ સુધીની 2000 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને મારી નાખ્યા અને ભારતની એકતાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના લોકોએ એક થઈને પાકિસ્તાનનો વિરોધ કર્યો અને આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. હવે એકતા એક બંધ રહે તેવી પ્રાર્થના સામે સદામ કાદરી નામનો વ્યક્તિ પોરબંદરથી પહેલગામ માટે પગપાળા દેશ શાન તિરંગો હાથમાં લઈને નીકળી પડ્યો છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. સંદેશો એક જ છે કે ભારતની એકતા હંમેશાથી છે ને રહેવાની છે. એક જ લઈને જઈ રહ્યો છું કે ભાઈ જે આતંકીઓએ આતંક મચાવ્યો છે આપણા દેશમાં આવીને અને ધર્મ પૂછીને ગોળી મારી છે, તો એમનો એક મોટો જવાબ દેવા જઈ રહ્યો છું કે હું મારા સમાજમાં અન્ય સમાજમાં એક ફંડ રેઝિંગ મુવમેન્ટ ચલાવી રહ્યો છું કે જે ફંડ રેઝ થશે એમાં આપણા જે લોકો શહીદ થયા છે ભારત દેશના એ લોકોને પરિવારને મદદ કરીને સૌથી મોટો આતંકનો વિરોધ કરીશ. વિચાર ચોક્કસ બધા ભારતીયોને આવ્યો જ હશે, પણ મેં પહેલ કરી છે. જી ભાઈ, એક આ મુવમેન્ટની એક બીજી વાત એ પણ છે કે ભાઈ હું તમામ મારા ખાસ કરીને મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાનના કે ભાઈ તમે તમારી મસ્જિદોમાં અને દરગાહોમાં NDF નેશનલ ડિફેન્સ ફંડનું એક ફંડ બોક્સ હોવું જોઈએ. ભલે વર્ષના 5000 જ નીકળે, પણ એ આ સૌથી મોટો આતંકનો વિરોધ હશે આ દેશ માટે. પણ હું મંદિરોનો કહેવાનો જ છું, પણ હવે હું એક મુસ્લિમ સમાજનો યુવક છું, પણ આ મારા મિત્ર બાજુમાં બધા ઉભેલા છે. હું એમને એક વિનંતી કરું છું કે ભાઈ શરૂઆત મુસ્લિમો કરે ત્યારબાદ હિન્દુ કરે. માટે આ મેસેજનું તો આપણે કામ કરી રહ્યા છીએ કે આપણે ફંડ રેઝિંગ કરી અને એમના પરિવારને પહોંચાડીએ, જેથી કરીને એની આર્થિક મદદ કરી શકીએ. આપણે આ યાત્રા કદાચ 2 વર્ષે પણ પૂરી થશે, પણ આપણે પૂરી કરવાની છે. વિરોધ છે. બીજું કે આ પહેલગામ જવામાં જેટલા પણ ગામો આવશે, જેટલા પણ રાજ્યો આવશે, એમાં હું મારા સમાજમાં એવી વિનંતી કરીશ કે ભાઈ જે બની શકે એ 10 કે 20 કે 25 રૂપિયાનું ફંડ આપણે એકઠું કરશું અને જે પહેલગામમાં આપણા હિન્દુ ભાઈઓ જેને નામ લઈને કે તું હિન્દુ છો એમ કહીને ગોળી મારી છે, તો આપણે હિન્દુસ્તાનના મુસલમાનને ભેગું થઈ અને આતંકીઓને જવાબ દેવાનો છે કે અમે હંમેશા હિન્દુ અને મુસ્લિમમાં ભાઈચારો રહ્યો છે અને રહેવાનો જ છે જ્યાં સુધી એમને મોત ના આવે ત્યાં સુધી. અને હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હે ઓર જિંદાબાદ રહે. હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ.